નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 5ની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની પ્રવૃત્તિ નંબર 29 ક્ષેત્રીય મુલાકાત 1નું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 5ની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે। આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ચાલો તો શરૂ કરીએ આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર 29 ક્ષેત્રીય મુલાકાત 1। જો અહીંયા કહ્યું છે કે તમારા ગામ, શહેર કે વિસ્તારની પંચાયત અથવા તો મ્યુનિસિપાલિટી દૂધ ડેરી, આંગણવાડી, સસ્તા અનાજની દુકાન, દવાખાનું, પોસ્ટ ઓફિસ, પોલીસ સ્ટેશન કે અન્ય સરકારી સંસ્થા હોય તો ત્યાં રૂબરૂ મુલાકાત લો। સંસ્થાના નિયમો, કામગીરી, આયોજન, અમલીકરણ, નાગરિકો માટે ચાલતી યોજનાઓ જેવી અનેક બાબતોની જાણકારી મેળવી અને નોંધ કરી વર્ગખંડની અંદર ચર્ચા કરો। એમાં પહેલું છે પંચાયત। તો પંચાયતના આપણે નિયમો જોઈએ તો ગ્રામ પંચાયતના સભ્યોનું ચૂંટણી લોકશાહી પદ્ધતિથી થાય છે। કામગીરી જોઈએ તો પીવાના પાણી, વીજળી, આરોગ્ય અને શિક્ષણની વ્યવસ્થા, જન્મ, મૃત્યુ અને લગ્ન પ્રમાણપત્ર આપવા। એનું આયોજન અને અમલીકરણ જોઈએ તો ગામ વિકાસ યોજના મુજબ કાર્યો નક્કી કરવા, યોજનાઓને અમલમાં લાવી। અને યોજનાઓ જોઈએ પંચાયતની તો એમાં આવશે મનરેગા, ગરીબ માટે મકાન નિર્માણ, ઘર ઘરમાં શૌચાલયની વ્યવસ્થા વગેરે જેવા કાર્યો જે છે, યોજનાઓ છે તે પંચાયત કરતી હોય છે। ત્યાર પછી છે દૂધની ડેરી। તો એમાં નિયમો શું આવશે તો કે FSSAIની માર્ગદર્શિકાઓનું પાલન કરવું, ન્યાયસંગત પદ્ધતિથી દૂધનું વજન અને પેમેન્ટ નક્કી કરવું। કામગીરી જોઈએ તો દૂધ ઉત્પાદકો પાસેથી દૂધ લેવું, દૂધની ગુણવત્તા ચકાસવી અને ફેટનું પ્રમાણ માપવું। આયોજનનું અમલીકરણ તો દૂધ પેસ્ચરાઇઝ કરવું, તેનું પેકિંગ કરવું અને ગ્રાહકો સુધી પહોંચાડવું। યોજનાઓ જોઈએ તો ખેડૂત સહાય યોજના, પશુઓના આરોગ્ય માટે મફત સારવાર કેમ્પ અને રસીકરણની સુવિધાઓ જેવી યોજનાઓ ચલાવે છે। ત્યાર પછી આપણે આંગણવાડી જોઈએ તો આંગણવાડીના નિયમો જોઈએ તો નિયમિત હાજરી અને કામગીરીની માહિતીનો રેકોર્ડ રાખવો, દરેક બાળક અને ગર્ભવતી મહિલાઓનું રજિસ્ટ્રેશન કરવું। કામગીરી તો 0 થી 6 વર્ષના બાળકોને શિક્ષણ અને આરોગ્ય માટેની સુવિધા, શિશુઓ માટે પૂર્વ પ્રાથમિક શિક્ષણ પ્રવૃત્તિઓ। આયોજનનું અમલીકરણ જોઈએ તો લાભાર્થીઓ માટે ખાસ કાર્યક્રમો, બાળ વિકાસ કાર્યક્રમો વગેરે ચલાવવામાં આવે છે। યોજનાઓમાં જોઈએ તો સુપોષણ અભિયાન અને જનની સુરક્ષા યોજના। ચાલો ત્યાર પછી ચોથું છે સસ્તા અનાજની દુકાનો। તો એમાં નિયમોમાં જોઈએ તો ગ્રાહકો માટે સબસિડીયુક્ત દરે માલ પુરવઠો કરવો, માલ અથવા તો પુરવઠો પૂરો પાડવો। કામગીરીમાં જોઈએ તો નક્કી કરેલા રેશન કાર્ડ ધારકોને અનાજ, ખાંડ અને અન્ય આવશ્યક ચીજો પૂરી પાડવી। આયોજનનું અમલીકરણ જોઈએ તો યોગ્ય લાભાર્થીઓની પસંદગી, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સહયોગથી વિતરણ પ્રણાલીને સૂચિત કરવી, કાળા બજાર અને ભ્રષ્ટાચાર અટકાવવો। યોજનાઓમાં જોઈએ તો રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના। મિત્રો, ધોરણ 5ની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। મિત્રો, આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેના દરેકે દરેક પ્રવૃત્તિના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે। જરૂરથી અભ્યાસ કરી લેજો। તમારી આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના અભ્યાસ માટે અને લખવા માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે।